સગુણા બે એમના માતાને છોડે કેવો કરી સગુણા બે એમના માતાને છોડે ને તે સાસરે જાય છે ત્યારે Oh,
અરે બેટા, શા માટે તમે વિલાપ કરો છો? તમને દેવામાં કોઈ વસ્તુની ખામી રાખી નથી મારી લાડકી. પણ બેટા, હું જાણું છું બેટા કે તમારે કઈ વાતનું દુઃખ છે દીકરી. મારી દીકરી, તમારી માડી જાય વીરનું દુઃખ છે ને બેટા સગુણા. પણ બેટા, આવો વિલાપ ન કરો બેટા. હું તમારા પિતાજીને ભલામણ કરવાનું કહી દઈશ દીકરી. તમે પડિયારાયને ભલામણ કરી આપજો. પણ મારી દીકરી, આવા વિલાપ ન બેટા. દીકરી તો રાજાની હોય કે રંકની મારા દીકરા, દીકરી તો સાસરિયામાં શોભે. આવું કલ્પાણ શા માટે કરી રહ્યા છો બેટા સગુણા? આવું વિલાપ. તમે સુખેથી તમારા સાસરે સીધાઓ મારા બાળ. પણ મારી દીકરી,
સાસરિયાની માલિપા તું ડાકુની લાજ રાખજે મારી દીકરી. બેટા આવા વિલાપ સુખેથી તમારા સાસરે સીધાઓ અને શેલી બેલાય તમારા પિતાજીને મળી આવ્યો. અરે બેટા તું શા માટે વિલાપ કરે? પણ તારે એક જ વાત દુઃખ છે કે તારે મારી જાય વીર નથી. ભગવાન પાસે તું પ્રાર્થના કરજે, ભગવાન બધી મનોકામના તારી પૂરી કરશે. તારા બાપ તરફથી જે કઈ બે શિખામણના શબ્દ કહું એ કાયમની માટે તું યાદ રાખજે બેટા. અરે બેટા 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 તું શા માટે વિલાપ કરે છે? હું ભડિયાર રાજાને ભલામણ કરું છું. તારી સાસુ જેઠાણી નણંદ કોઈ તને ન્યાણા નહીં બોલે. આ બેટા તમારા વેલડામાં બેસી ડાયા થઈને સાસરે સીધાવો. સપના બેન એમને વેલડી તરફ ધીમા ધીમા ડગલા ભરીને વેલડીમાં મળવા જાય. એવા વિનુભાઈ રણછોડભાઈ વઢવાણિયા એમના તરફથી 501 રૂપિયા ભેટ આવે છે. સગુણા બેન તેની વેલડીમાં બેહવા રહેતા કેવા હવા ડગલા ભરી વેલડી તરફ સગુણા બેન હાલવા લાગ્યા છે. હવારે હાલવા ડગલા સસરા
આવી રીતે સગુણા બેન સાસુ ગયા છે અજમા દાદાને જંગલની અંદર ભોળાનાથનો તપ કરવા જવું છે અજમા દાદા માતા મિનલ દે પાસે આવી માતાજીને શું કહેવા લાગ્યા છે આ માથાનો મુગટ તમને સોંપતો જઉં છું કારણ કે તમને મારો દેહ યાદ ન આવે એને ગાદી ઉપર પધરાવી સાંજ સવાર ઘીનો દીવો કરજો અને પ્રભુ પાસે એટલી પ્રાર્થના કરજો કે મારા સ્વામીનાથ તમારા શરણે આવ્યા છે એની મનોકામના પૂરી કરજો હા પ્રધાનજી હું કહું તેને સાંભળો પ્રધાનજી આ સિહોરી તલવાર તમને સોંપતો જઉં છું આખું પોકટ ગઢનું રાજ તમને સોંપતો જઉં છું કોઈ રયત દુખી નો થાય એનું ખાસ તમે ધ્યાન રાખજો જો કોઈ રયત દુખી થશે તો મારા આત્માની અંદર મને કઈ શાંતિ નહીં મળે માટે રયતનું ધ્યાન રાખજો વાહ પ્રભુ રખને રાજા બનાવે રાજાને રખ બનાવે પ્રભુ તારા ઘરે ચા તારે શેર માટી પણ મને ન હતી તો કેટલી મારી માથે વિપત મૂકી છે યાદ કરી દાસી સાથે રંગમહેલની અંદર માતાજી રુદન કરવા લાગ્યા છે પણ માતાજી તેથી કેવું રુદન કરે છે દાદાને યાદ કરી Bye.
હું આપને ઘીનો દીવો કરીને પ્રાર્થના કરું છું કે મારા સ્વામીનાથ તમારે પારણે આવ્યા છે. મારા સ્વામીનાથને પુત્રનું વરદાન આપીને વેલા રાત તરફ મોકલી આપ્યો. ક્યાંય શંકર ભગવાનનું મંદિર જોવા મળ્યું નથી. સામે એક ઝાડ દેખાય છે, ઝાડ માથે ધજા ફરુકે. ધજા ફરુકે છે તેની નીચે જરૂર દેવળ છે. દેવળ છે ત્યાં પૂજારી ભાઈ છે. લાય પૂજારી ભાઈને જઈને પૂછ્યું, હે પૂજારી બાપુ, આ મંદિર શાનું છે? પથ્થરનું. ઈ તો બરોબર. એની અંદર મૂર્તિ શેની છે? તો મારે શંકર દાદાનું તપ. સ્નાન નથી કર્યો, જળ બતાવો તો સ્નાન કરજો. પૂજારી બાપુ સ્નાન તો કર્યો. ભયા
એટલે રાજા જંગલની અંદર તપ કરવા લાગ્યા છે પણ ઇન્દ્ર રાજાનો ઇન્દ્રાસન તેથી ડોલવા લાગ્યું છે ઇન્દ્ર રાજા પોતાના ઇન્દ્રાસન માટે તેથી બે કેવું ઇન્દ્રાસન ડોલે કાય પણ નતું થાતું અત્યારે કયો કાળામાસનો માંગી જાગ્યો છે કે 12 દિવસની અંદર ઉમરા સિંહાસન માથે બેસી પણ નથી શકતો સર્વાઈકુટની અંદર સૌદેવે મને ઇન્દ્રાસન સોંપે એ વખતે મને કીધું હતું રાજે જ્યારે પણ તમને સંકટ પડે વિપદ પડે તમને યાદ કરજો લાયદે દેવની સભા ભેગોને મારા દુઃખની વાત કરું કોઈ કારણ તમને પણ બોલાવવાનું એક જ કારણ છે પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરતા હતા છતાં પણ મારા સિંહાસનને કાંઈ પણ નતું થતું અત્યારે એવો કયો કાળામાસનો માનવી જાગ્યો છે 12 દિવસની અંદર મારા સિંહાસન માથે બેસી પણ નથી શકતો હવે જાણતા તો તમે મને જલ્દી બતાવો
અરે આ ઇન્દ્રદેવ આ વિશે કઈ નથી જાણતો, મારથી મોટા વિષ્ણુદેવ છે. आपने ब्रह्मादेव अरे हाँ ब्रह्मादेव अत्यारे मने इंद्रपुरी ની માલમાં બોલાવવાનું કોઈ કારણ? આપને ઇન્દ્રદેવ બોલો. અરે હા દેવાધિપતિ દેવ ઇન્દ્ર અત્યારે મને તમારા ઇન્દ્રપુરી ની માલમાં બોલાવવાનું કોઈ કારણ? અરે બોલા આપને પણ બોલાવવાનું એક જ કારણ છે કે પહેલા ઋષિ મુનિઓ હજારો વર્ષોથી તપ કરતા હતા છતાં પણ મારા સિંહાસનને કાંઈ પણ નતું થતું. અત્યારે કેવો કાળા માતાનો માનવી જાગ્યો છે કે 12 દિવસની અંદર હું મારા સિંહાસન માથે બેસી પણ નથી શકતો. તમે જાણતા હો તો તમે મને જલ્દી બતાવો. શાંત ઇન્દ્રદેવ, તમે શાંત થઈ જાઓ, કારણ કે આ વિશે તો હું બધું જાણું છું. એ કોઈ તમારા ઇન્દ્રાસનની કે ઇન્દ્રપુરીની આશાએ તપ નથી કરતા.
અરે એ તો એક પુત્રની આશાએ તપ કરે છે. અરે એ તો એક મારો લાડીલો અને એક પ્રેમી તો ભક્ત છે. અરે હા ઇન્દ્રદેવ, તમે સર્વ દેવો પોત પોતાના આસન પર બિરાજમાન થાવ. એને હું સપના રૂપી દર્શન ધન વેલાસર પાછો આવું છું. વઢવાણિયા, અશોકભાઈ વઢવાણિયા ક્યાં છે? હાલ મોજલ
દ્વારિકામાં જાઓ, દ્વારિકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાનો પણ નથી.